બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 8,500 મતદારો ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણી રેસમાં દરેક ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર સવારે 10 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે ચૂંટણી માટેનું મતદાન મતગણતરી બાદ પરિણામ જાહેર થશે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા પ્રચાર પ્રસાર કરાયો હતો સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર માટે કરાયો કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતદાન ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તેના પર ભાર હું એડવોકેટ હિરલ કિરીટ પાનવાલા અને મારો બેલેટ નંબર 53 છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઉમેદવાર છું અને સુરત મારું પોલિંગ સ્ટેશન છે અહીંયા તમે જોઈ શકો છો કે અમારા બધા જેટલા સપોર્ટર્સ છે અમારા વોટર્સ છે મોટી સંખ્યામાં ભેગા થયા છે ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને અમારા બધાના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે હું એવું માનું છું કે જો આ રીતે સુરતમાંથી મેક્સિમમ વોટર્સ અને બીજા સ્થાને પણ હું પણ કહીશ કે બીજા પોલિંગ સ્ટેશન પર પણ મેક્સિમમ મતદાન થાય તો જેટલું સારું મતદાન થશે એટલું સારી આપણે કહેવાય ને કે ડેમોક્રેસીનું રિફ્લેક્શન વધારે સ્ટ્રોંગલી આવશે સારા ઉમેદવારો ચૂંટાઈને આવશે અને સુરત માટે ખાસ એ જ કહેવું છે કે વધારે સંખ્યામાં ઉમેદવારો ચૂંટાઈને આવે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે થેન્ક યુ